બસ બા બસ, આવું થઈ ગયું હવે. અરે તમે બે માં દીકરો તો જનાવર કરતાય ભૂંડા છો. આ દયાનો એક છાંટોય નથી તમારામાં. નખોદિયા, તું આ પારકી જણીનું પ્રાણું લઈને તારી માને તું જાનવર કહે છે? હા, હું મારી માને આજે જાનવર કહી રહ્યો છું, કારણ કે જાનવર કરતાય તે પથ્થર વર્તન કરી રહ્યા છો તમે લોકો અહીંયા. અરે કેટલો ત્રાસ ગુજારો છો તમે ભાભી માં ઉપર. અરે આટલો ત્રાસ તો કોઈ કસાય પોતાના શિકાર ઉપર પણ ના ગુજારે, એટલો ત્રાસ ગુજારી રહ્યા છો તમે બંને. સમજાતું નથી કે તમે બંને માણસ છો કે રાક્ષસ. બસ રવલા, બહુ બોલી દીધું તે. હા, હમણાં જાતા તારી જીભ બહુ ચાલે છે. હા, હવે એક શબ્દ પણ બોલો છે ને તો શું કરી લેશો? બોલો ને, શું કરી લેશો? જો રવલા, મારો મગજ નહીં હટાવતો. જે કરતો હોય ને એ કર્યા કરશે. હા, ખોટે ખોટી છે ને મારી સામે બસ ના ભીડતો. ખોટી ધમકી નહીં આપતા મોટા ભાઈ. અને આમ પણ હું હવે કાંઈ તમારા લોકોથી નથી બીતો. લાગે છે રવલા કે આજકાલ તારી અંદર આ પાણી બહુ વધવા માંડ્યું છે. આ જવાનીનું જોર બહુ આવ્યું છે નહીં? હા, હાથમાં ખસવાડ આવતી લાગે છે. જો એવું જ બધું હોય ને તો હાલ ફળિયામાં. હા, એક લાકડીના ઘા મારીએ, ખબર પડે કે કેટલી વિયહો થાય. અને જો તારા હાડકાના ખોખરા કરી નાખું ને તો ફટકે છે મને. ઠીક છે ત્યારે. હા, તમારી જો આ જ ઈચ્છા હોય ને તો તમારી ઈચ્છા આજે પૂરી કરી નાખીએ. કસમ છે આ ધરતી માની, જો તમે મારા ભાભીને માર્યો છે એનાથી વધારે માર નો મારું ને તો આ ધરતી માના સોગંદ છે મને. આવી દઉં પટમાં એટલે ખબર પડે તમને. બોલવાથી કાંઈ નથી થતું. હાથમાં લાકડી લો ને તારે ખબર પડે કે કેટલી વિયહો થાય. હાલો ત્યારે ચલો. રવલાભાઈ, તમે પણ મારા લીધે તમે બંને ભાઈઓ ઝઘડો ના કરો. હું તમારી સામે હાથ જોડું છું. આવું ખોટું ઘરમાં ધીંગાણું ન કરો. અરે ભાભી, આવી રીતે હાથ ન જોડો. બાંધવું તો મારે નથી આ લોકોની હારે, પણ આ લોકો જે તમારી ઉપર જુલમ કરે છે ને એ મારાથી જોયું નથી થતું. એ હું નથી સહન કરી શકતો. ભાઈ, હું છે ને બધો ત્રાસ સહન કરી લઈશ, પણ તમે ઘરમાં આવો ઝઘડો ન કરો. હું હાથ જોડું છું તમને. તમે ભાઈઓમાં વેર ઊભા ન કરો. ભાભી માં, એક વાત કહું? હા, બોલો ને. હું જો શક્ય હોય ને તો તમે આ ઘર છોડીને અહીંથી જતા રહ્યો. હું કામને આ ઘરમાં રહીને તમે નરક જેવી જિંદગી જીવો છો ભાભી. જતા રહ્યો તમે અહીંથી. અને આમે આ ઘરમાં જેટલું તમે ધાન નથી ખાતા ને એનાથી વધારે તો લોકોનો માર ખાવ છો, લોકોના મેણા ટોણા સહન કરો છો. ભાભી, હું કામને આ લોકોનો ત્રાસ સહન કરો છો તમે? રવલાભાઈ, હવે પિયર પાસે જઈને હું શું કરીશ? મારા દુખિયારા બાપ ઉપર હવે હું વધારે બોઝ બનવા નથી માંગતી. હું નાની હતી ત્યાં જ મારા બા ઓફ થઈ ગયા હતા અને હજારો દુઃખ વેઠી મારા બાપે મને પરણાવીશ, મોટી કરીશ. હવે હું પિયર પાસે જઈને મારા બાપાને દખ આપવા નથી માંગતી. પણ ભાભી, આવા દખ સહન કરીને અમું જીવન જીવવું ને એના કરતા તો પિયર જતું રહેવું વધારે સારું. અને જો તમારા પિયર જાતા તમારો પગ ના ઉપડતો હોય ને તો પછી કૂવો પૂરી લ્યો તો વધારે સારું ભાભી. રવલાભાઈ, હા તમે શું બોલો છો? આવા કડવા વેણ કાં કાઢો છો? હા, શું કહું છું ભાભી? હા, બોલવું નથી પણ અંદરથી બોલાઈ જાય છે. આ રોજે રોજ મરી મરીને જીવવું ને એના કરતા તો
એક વાર મરીને જીવ દઈ દેવો વધારે સારો. અરે ના ના, ઊભા થવાની કોઈ જરૂર નથી. બેસ બેસ તમ તારે. દેર ભૂસાઈ સાંજ ગબતિયા કરતા લાગો છો. કરો કરો તમ તારે. હા, આ શાંતિથી કરો, હું જતો રહું ને. અરે મોટા ભાઈ, રવલાભાઈ, તમે કઈ બોલ્યા ને તો તમને મારા હમશે. તમે જાઓ અહીંયાથી. જય માતાજી. જય માતાજી ભાઈ, આવો આવો, બેહો. બોલ રામજીભાઈ, મને કેમ બોલાવ્યો? કઈ કામ હતું? આ દેવસીભાઈ, આ તમારા કહેવાથી મેં મારી દીકરીને ઠેઠ વાગડમાં દીધી. એ ઘરમાં મેં મારી સંતુના વિવાહ કર્યા. અરે હું તો એ માણસને કોઈને ઓળખતોય નહોતો. આ તમારા ભરોસે મેં મારી સંતુને એ ઘેરે દીધી. આજે મારી દીકરી સંતુ આ રાતા આહુડે રોવે છે. આ મણના નિહાકા નાખે છે મારી દીકરી. આ તમે હું વાત કરો છો રામજીભાઈ? આ તમારી દીકરી સંતો એ ઘરમાં દુખી છે? હવે દખની તો હું તમને હું વાત કરું દેવસીભાઈ. આ મારી દીકરીને માથે કાંટાળા થોર ઉગ્યા છે. બચારીને દી પડે ને તો રાત નથી જાતી, અને રાત પડે ને તો દી નથી જાતો. અરે જેટલું ખાય છે ને એનીથી વધારે તો એનું લોહી બળી જાય છે. જેટલું પાણી પીવે ને એની કરતા ઝાઝા તો આહુડા પાડે છે મારી દીકરી. પણ આટલું બધું દખ દે છે કોણ? એની હાહુ કે એનો ધણી? એ ઈ બે માં દીકરો દખ દે છે મારી છોડીને. અરે મારી દીકરીના શરીરનું એકે હાડક્યું હાજુ નથી રહેવા દીધું દેવસીભાઈ. હે ભગવાન, આ બધું હું સાંભળું છું. જવો દેવસીભાઈ, આ મારી દીકરીનું હક પણ તમે કરાવ્યું હતું, એટલે તમને કહેવું નહીં મારી ફરજ છે. એટલે તમે આજે ને આજે વાગડ જાઓ અને અમારા વેવાણીને ને કાળુને હમાસાર ગયો કે મારી દીકરીને દખ ન દે. નકર હવે આ બધું મારાથી સહન નથી થતું. હું છે ને પોચે ત્યાં આવીને મારી દીકરીને તેડી જાય. રામજીભાઈ, તમે બહુ ચિંતા ન કરો. આ તમારી દીકરી મારી દીકરી જ છે. હું છે ને વાગડ જઈને મા દીકરા બેયને ઠપકો આપે અને બધું સારું થઈ જાય. તો તમે ઉપાધિ રીએ કરોમાં ભગવાન હવ હારાવાના કરી નાખશે. જય માતાજી. ઓહો હો. એ આવો આવો દેવસીભાઈ, કઈ ઝાઝા દાડે ભૂલા પડ્યા ને? હું અહીંયા ભૂલો નથી પડ્યો, પણ તમને મા દીકરા બેને વઢવા આવ્યો છું. ઠીક. ઓલી હરામખોરીની એ તમને હાંધા કર્યા લાગેસ કા? ઈ દીકરી સંતુએ મને હાંધા નથી કર્યા, પણ એનો બાપ રામજીભાઈ મને હંધી વાત કરી છે કે તમે મા દીકરો બેને કેટલો ત્રાસ આપો છો, કેટલો જુલમ કરો છો એ દીકરી માથે. એ ના ના હો દેવસીભાઈ, અમે કાંઈ ત્રાસ ન દેતા સંતુડીને. એ એનો બાપ તો હાવ ખોટીનો છે. ના ના દેવસી મામા, અમારા બાની વાત હાવ ખોટી છે. હા, તમને જે રામજીભાઈ વાત કરી છે ને એ વાત હોય 100% સાચી છે. હા, બેય માં દીકરો મારા ભાભીને બહુ ત્રાસ આપે છે. લ્યો સાંભળો, આ તમારો દીકરો તમારું બેયનું કહે છે કે પેલા સંતુને તમે બે ત્રાસ આપો છો, તો હું તમારો દીકરો ખોટું બોલે છે? એ ના ના હો દેવસીભાઈ, આ તો હાવ ખોટો જ છે. તમ મને કયો કે આ સંતુડી પાસે અમે ઘરનું કામ કરાવીએ ઈ કઈ ત્રાસ આપ્યો કહેવાય? ખોટાડો. અરે બા, આ તમે બે જે મા દીકરો વાત કરો છો ને એ બધી મને ખબર છે કે તમે ઓલી સંતુને કેટલો ત્રાસ આપો છો. ઓલો રામજીભાઈ બિચારો મારા ભરોહે એની દીકરી તમને અહીંયા હાહરે દીધી, આ બહે ગાંવ આગે અહીંયા હાહરે દીધી છે, અને તમે બે દીકરી માથે કેટલો ત્રાસ ગુજારો છો એ તમને ખબર છે કાંઈ? જો તમે મા દીકરો બે મારી વાત સાંભળી લો, આજ પછી સંતુ માથે ત્રાસ આપ્યો અને ઊનો વાવ આવ્યો ને તો હું એ દીકરીને તેડી જાય અને બેયનું છૂટું કરી નાખી. સંતુ બેટા, રોમા બેટા, આમ જો રોમા, તું મારી દીકરી જેવી જ છો. તું જરીએ મૂંઝાતે નહીં, ભગવાન હવ હારાવાના કરી નાખશે. અને આમ જો હું બેઠો છું ને તમ તારે બધું સારું થઈ જાય. તું મૂંઝામાં તમ તારે.
બેટા આમ તું નિમાણી રેમાં, આમ તું રોડમાં, આમ જો તને તારો ઘરવાળો અને તારા હાહુ તને હું દુઃખ આપે છે ને એ બધી મને માંડીને વાત કરી. હવે હું દુખડા ગાઈ ગાઈને તો થાકી ગઈ છું. હવે છે ને ભગવાને મારું જે નસીબ લખ્યું છે ને એ તો મારે મળવાનું જ છે. બેટા ભગવાને નસીબ લખ્યા જ હોય પણ બે પાના માણસે લખે છે. તું તારા હાહરિયામાં સુખી ન હો તો છૂટાછેડા લઈ લે અને તારું નસીબ બદલી નાખ. સાચી વાત છે મામા તમારી. અમે તે હા આખી વાતમાં તોય વાંક મારા ભાભીનો જ છે. મારા ભાભી છે ને કાંઈ બોલતા નથી, એ મૂંગા મોઢે હંધુય સહન કર્યા કરે છે. અને એમાં જ મારો મોટો ભાઈ અને મારા બા એ બે ભાભી ઉપર ત્રાસ ગુજારે છે. એ લોકોને તો સોયતું જડી ગયું છે. આમ જો ભણા આ સંતુ મને કઈ હરખી વાત નહીં કરે. તું માંડીને મને બધી વાત કરી, 1000 દુઃખ સહન કરી લે પણ મને વાત નહીં કરે. હા મામા, મને હવે તો એવું જ લાગે છે. તો સાંભળો મારી વાત. હકીકતમાં વાત એવી છે કે હા ભાભીની પાસે છે ને હા હંધાઈ ઘરના કામકાજ કરાવે છે. હવે ઘરના કામકાજ તો ઠીક છે પણ વાડીમાં જ્યારે બળદ નથી હોતો ને ત્યારે ભાભીને સોતરીને ભાભીની પાસેથી આખી વાડીને આખું ખેતર ખેડાવ્યું છે. અરે હું વાત કરશો ભણા. અરે સંતુ બેટા આ મા દીકરા બે તો તારી માથે તો કાટાળાના થોર પાસે વગર ગાણીએ દુઃખની સકીમાં તને પીસીને તેલ કાઢી નાખ્યો છે. અને બેટા તું એમ કહેશો તો તારે દુઃખ નથી? જો આ મા દીકરા બેને કાળ ભીટ પાણા ઉપર હળનો સોતરાવું ને તો મારું નામ દેવસિંહ નહીં. આમાં મારા સંતુ ભાભી તો તમને કાંઈ નહીં કે પણ હું એમનો તેડ થઈને તમારી આમે હાથ જોડીને ઘર કરું છું. મામા જો શક્ય હોય ને તો મારા ભાભીને તમે લઈ જાવ અહીંથી, અને રસ્તામાં જો તમને કોઈ કૂવો મળે ને તો કૂવામાં મારા ભાભીને નાખીને એનો જીવ લઈ લેજો. પણ મારા ભાભીને તમે લઈ જાવ અહીંથી, લઈ જાવ અહીંથી. પણ તારી વાત તો હાસી છે. અરે તો હવે સંતુને અહીંયા ન રહેવાય. સંતુ બેટા તું હવે મુંજામાં, હું હમણાં ઘેરે જ આવું છું અને પંચ લઈને આવું છું. તારે હવે આ ઘેરે નથી રહેવાનું અને હું તને હવે તેડી જાય. દેવસી કાકા, તમે સમજતા કેમ નથી? મારે ઘરે પાછું નથી આવું, અને ઘરે આવીને મારે મારા બાપ માથે બોજ નથી બનવું. હું તમને બે હાથ જોડું છું, તમે વયા જાવ અહીંથી અને મને છે ને મારી હાલત ઉપર છોડી દો. મારી ખોટી ચિંતા ન કરો. નહીં સંતુ બેટા, હું તારું હવે એક વેણ નહીં સાંભળું. હું હમણાં ઘેરે જાઉં ને પંચ લઈને આવું છું અને તારા છૂટા છેડાનું હું લખાણ કરાવીને અને તને હું તેડી જાય. તારું હવે મારે કાંઈ સાંભળવાનું નથી. હું તને કહું એમ તારે કરવાનું છે. તારે હવે આવી જિંદગી જીવવાની નથી. રવલાભાઈ, 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 ભાભી કાં શું થયું? હા મને હટાણે કાં જગાડ્યો? રવલાભાઈ, મને છે ને નદીએ મૂકી જાઓ. મારે નદીમાં પડીને આપઘાત કરી લેવો છે. ભાભી આવી વાત કાં કરો છો? હા તમને તો કાલે તમારા દેવસિંહ મામા તેડવા આવવાના છે ને? મારે મારા બાપના ઘરે તો નથી જવું. હું ત્યાં જઈશ તો એને બધાય અમે હેઠે જોવા જેવું થાય. હું એની આબરૂ ઉપર આંચ નહીં આવવા દઉં. એટલે તમે છે ને મને નદીએ મૂકી જાઓ. સાચી વાત છે ભાભી તમારી. આ નિર્ણય તમે હાસો લીધો છે. અને હાસું કહું ને તો આ હાંધુય તમારે હું પહેલાં કરવાની જરૂર હતી. પણ કાંઈ વાંધો નહીં ભાભી, હજી એ કાંઈ બહુ મોડું નથી થયું. હાલો હું તમારી યારે આવું છું.
ભાભી નદી આવી ગઈ છે. સાવ આ નદી માતાના ચરણોમાં તમારું માથું મૂકી દો અને આ પીડામાંથી મુક્ત થઈ જાઓ ભાભી. જાઓ. રવલાભાઈ, આ બળબડતી પીડામાં તમે ટાઢો સાયણો બનીને હર પલ મારી હારે રહ્યા છો. હું તમારો આ ઉપકાર કઈ જન્મમાં નહીં ભૂલી શકું. અને જાતા જાતા હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં તમે મારા ભાઈ થઈને આવજો. ભાભી માં નદી માતા તમારી રાહ જોઈ રહ્યા છે. જાઓ. ભાભી ભાભી આ શું કહું ને તો એ નરક જેવા ઘરમાં હવે મારે નથી રહેવું. મને ત્યાં તમારી વગર કોઈ નહીં સમજી શકે. હું તે તમારી હારે જ નદી ગોઝારી કરી લઉં છું. હું આવું છું તમારી હારે ભાભી. હું આવું છું. આંખમાં કૂટ્યા હોડા ને હૈયે એવી હૈયે કૂટિયા હે હવે તારે મારે પૂરું થયું એ લ્યો તારે રામ રામ. રામજીભાઈ, તમે હિંમત રાખો, આમ રોવો માં. જે થવાનું હતું ને એ થઈ ગયું. એ ભગવાનને ગમ્યું ને એ હાચું. દેવસીભાઈ, મારી સોડી તો બિચારી જન્મ દુખિયારી હતી. એટલે જન્મથી એની જિંદગીમાં કોઈ દી સુખ ન ભાળ્યો. બિચારી મારી દીકરી રાતા આંગણે રોતી રોતી વહી ગઈ. રામજીભાઈ, હું જાણું છું કે આપણી સંતોએ આખી જિંદગી હક નથી પાડ્યો, પણ ભગવાન જ એનો વેરી થઈ ગયો તો પછી આપણે શું કરી એકવાના છીએ. તમે આમ રોવોમાં આમ જો હિંમત રાખો. ભગવાને જે ધાર્યું એ જ હાસું ભાઈ. ભગવાન, આ બધું નું થઈ ગયું. મારો દીકરો મને મેલીને વયો ગયો, મને મજદાર છોડી ગયો. આ ઓલી અભાગણી નખોદડી મરતી ગઈ, મારા દીકરાને મારતી ગઈ. એને તો મારા ઘરનું નખોદ વાળી નાખ્યું. હે ભગવાન, હવે હું કોને આશરે જીવે?